ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 એસિડ બેઝ અને ક્ષાર એમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો. તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકો છો. જોઈએ પહેલું એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત. તો એસિડ ની વાત કરીએ તો તે સ્વાદે ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તે ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે, કોઈ રંગ આપતા નથી. હવે બેઝ ની વાત કરીએ તો તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય, તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, તે ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. બીજું, ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવા માં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. તો તેઓ કેવી પ્રકૃતિ ધરાવે? તો ભાઈ એમોનિયા છે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. એક નક્કી કરી લેવાનું કે જે કોઈ પણ દ્રાવણમાં ફીણ થશે, આ ફીણ જેમાં થતું હોય અને ચીકણા પદાર્થો હોય ને, એ બધા સ્વભાવે બેઝ હશે. કેવા હશે? બેઝ હશે. જેમ કે સાબુ, શેમ્પુ, ત્યાર પછી આગળ વાત કરીએ તો ડિટર્જન્ટ વગેરે વગેરે. ત્રીજું, લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? તો લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષ કરીને મેળવાય છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે થાય છે. ચોથું છે, શું નિસ્યંદિત પાણી એસિડિક, બેઝિક, તટસ્થ હોય? તમે કેવી રીતે નક્કી કરશો? તો ભાઈ નિસ્યંદિત પાણી તટસ્થ છે. આપણે ભૂરા લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરી તે નક્કી કરી શકીએ. તે લિટમસ પત્ર પર કોઈ રંગત પરિવર્તન આપતું નથી, માટે તે કેવું છે? તટસ્થ છે. પાંચમું, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયા. તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એસિડ આપણે લીધું અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH લીધું. વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મીઠું બને અને પાણીનું અણુસૂત્ર થશે H2O. અને આવી જે પ્રક્રિયા છે કે જ્યારે કોઈ પણ એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે બે વસ્તુ બનાવે, ક્ષાર અને પાણી. તો જુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે હાઇડ્રોક્લોરિક એસિડની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને. જો પ્રક્રિયા લખવી તો લખી શકીએ HCl + NaOH, બંને વચ્ચે પ્રક્રિયા થઈને બનશે NaCl + H2O. આ રાસાયણિક પ્રક્રિયા છે. છઠ્ઠું, સાચા વિધાન સામે T અને ખોટા સામે F ની નિશાની કરો. જેમાં પહેલું, નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. તો ભાઈ ભૂરું બનાવવાનું કામ એસિડનું નથી, મતલબ એ ખોટું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. તો મિત્રો, આ લાલ બનાવવાનું કામ બેઝનું નથી, મતલબ આ પણ કેવું આવશે? ખોટું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે, સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. તેમાં આવશે સાચું. તો શું કીધું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. તો આપણને શું મળવાનું કીધું? પાણી. અને બીજું શું મળવાનું કીધું? ક્ષાર. તો બંને મળે છે મિત્રો, એટલે આ જવાબ આવશે સાચો. સૂચક એવા પદાર્થો છે જે એસિડ અને બેઝ દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. તો સાચી વાત છે. બેઝની હાજરીથી દાંતનો ક્ષયન થાય, તેમાં ખોટું. એસિડની હાજરીથી થાય. અહીંયા શેની? એસિડની હાજરીથી થશે. ત્યાર પછી જુઓ, સાતમું છે, દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ આપશું? તો દોરજી એસિડિક, બેઝિક અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વળી નક્કી કરશે. જે પીણું ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તે એસિડિક છે, જે પીણું લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે બેઝિક છે, અને જે પીણું બંને લિટમસ પેપર પર કોઈ અસર ન કરે તે તટસ્થ પીણું છે. આઠમું છે, સમજાવો આવું કેમ થાય. પેલું, જ્યારે આપણે એસિડિટી થાય ત્યારે આપણે એન્ટાસિડની ગોળીઓ લઈએ છીએ. તો એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાના કારણે થાય છે.
એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે અને એસિડિટીમાં રાહત મળે છે. ત્યાર પછી બી છે, જ્યારે આપણને કીડી કરડે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવવું જોઈએ. શા માટે? તો કીડી કરડે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ કરે છે. આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલા ઝિંક કાર્બોનેટ ફોર્મિક એસિડને તટસ્થ કરે, કારણ કે આ ઝિંક કાર્બોનેટ છે એક જોતા બેઝિક પ્રકૃતિ ધરાવે માટે આથી આ પીડા છે શાંત થઈ જશે. કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવા શા માટે જરૂરી? તો કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને નુકસાન પહોંચાડે. તેથી તો તેનો નિકાલ કરતા પહેલા તેને તટસ્થ કરવો જરૂરી છે. 9મું, તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવે છે, તો તમે કેવી રીતે ઓળખી આપો? તો જોઈએ. હળદર સૂચકના 5 હળદર પત્રક બનાવો. હવે 3 હળદર પત્ર લઈને દરેક બોટલ 1, 2 અને 3 માંના દ્રાવણના 2-2 ટીપા નાખો. બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે હશે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, જે સ્વભાવે કેવું છે? બેઝ છે. બાકી રહેલા બંને બોટલમાંથી અડધી તે દ્રાવણની કસનળી ભરી લો. દરેક કસનળીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીપા નાખી અને મિશ્રણ બનાવો. દરેક કસનળીમાં હળદર પત્ર જો લાલ બને તે દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકી બોટલની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું છે. 10મું, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ? તો ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે તો દ્રાવણની પ્રકૃતિ બેઝ હોય અથવા તટસ્થ હોય. સમજૂતી આપીએ તો જો દ્રાવણ બેઝ હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતું નથી. જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. તેથી દ્રાવણ કાં તો બેઝિક હશે અને કાં તો તટસ્થ હશે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.